હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ગુજરાતી ઢોકળા બનાવવાની એકદમ પરંપરાગત ચાલી આવતી જૂની રીત. મારા મમ્મી આ જ રીતે ઢોકળા બનાવતા અને અમે લંચ બોક્સમાં લઈ જતા. અને વળી દાળ ચોખા પલાળવાની ઝંઝટ કર્યા વગર મારા મમ્મી એકસાથે ડબ્બો ભરીને ઢોકળાનો લોટ દળાવતા. તો આજે સોફ્ટ અને જાળીદાર ઢોકળાની રીત તેમજ તેનો વઘાર કરવાની રીત તેમજ તેના લોટનું પ્રીમિક્સ બનાવવાની રીત મેં અહીંયા શેર કરી છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં તો આપણે 3 વાટકી જેટલા ચોખા, આપણે ચોખા ખીચડિયા હોય એ લેવાના છે. એનાથી ખૂબ જ સરસ ઢોકળા બને છે. તો અહીંયા આવા નાની સાઈઝના ખીચડિયા ચોખા લઈ લઈએ અને ત્યાર પછી જે વાટકીથી આપણે ચોખા લીધા છે 1 વાટકી ભરી અને ચણાની દાળ લઈ લઈએ. અને હવે એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી તુવેરની દાળ આપણે એમાં નાખી દઈશું. આની જગ્યાએ તમે અડદની દાળ અને મગની દાળ પણ નાખી શકો છો, અથવા તો ત્રણેય દાળ 2 ચમચી જેટલી તમે નાખી શકો છો. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને દરદરો એટલે કે ભાખરીના લોટ જેવો લોટ દળી શકો છો. અને મિક્સરમાં ના દળવો હોય તો ઘરઘંટી હોય તો એમાં, અથવા તો આપણે જ્યાં લોટ દળાવતા હોય ત્યાં પણ આપણે ઝાઝી ક્વોન્ટિટીમાં આવો લોટ દળાવી શકીએ છીએ. અને પછી ડબ્બો ભરી અને આપણે એને રાખી શકીએ છીએ. અને જ્યારે પણ આપણે ઢોકળા બનાવવા હોય ત્યારે એમાંથી આપણે થોડો જે લોટ છે એના ઢોકળા આપણે બનાવી શકીએ છીએ. તો હવે અહીંયા લોટ મેં દળી લીધો છે. આવો લોટ હું અગાઉથી જ દળાવીને રાખું છું. હવે એ લોટ જેમાંથી મેં 2 વાટકી જેટલો લોટ છે એ એક તપેલીમાં લઈ લીધો છે અને એ જ વાટકી ભરી અને 1 વાટકી જેટલી મેં અહીંયા છાશ લીધી છે. અહીંયા મેં છાશ છે એ ખાટી લીધી છે, કેમ કે ખાટા ઢોકળા વધારે પસંદ પડે છે બાળકોને, એટલા માટે. અને એની એ જ વાટકી ભરી અને હવે આપણે 2 વાટકી જેટલા પાણી, ગરમ પાણી, હલકું ગરમ પાણી મેં અહીંયા નાખ્યું છે. અત્યારે મેં 1 જ વાટકી નાખ્યું છે. પછી આપણે હલાવતા જઈએ અને પછી ધીમે ધીમે આપણે જરૂરત લાગે એટલું આપણે પાણી એમાં એડ કરતા જઈશું. તો અહીંયા જે આપણું બેટર છે એનું મિક્સચર છે એ થોડુંક આપણે ઢીલું રાખવાનું છે. બહુ વધારે પડતું ઢીલું પણ નહીં અને બહુ વધારે પડતું કઠણ પણ નહીં, પણ બધો લોટ પલળી જાય એટલું આપણે પાણી અને છાશ નાખી અને લોટને આપણે પલાળવાનું છે. તો અહીંયા મેં બીજી વાટકી પણ એમાં હવે નાખી દીધી છે. અને અહીંયા મેં થોડુંક ગરમ પાણી કર્યું છે, એટલે કે હલકું ગરમ પાણી કર્યું છે. તો આવું હુંફાળું પાણી નાખી અને આપણે લોટને પલાળી લઈએ. હાથો આવવામાં જનરલી 4 થી 5 કલાક લાગે છે, પરંતુ જો શિયાળો હોય તો 4 થી 5 કલાકમાં હાથો ના પણ આવે. જો શિયાળો હોય તો આપણે એવી જગ્યાએ આને મૂકવાનું જ્યાં ગરમી લાગે, એટલે કે ક્યાંયથી હવા કે પવન ના આવે એવી જગ્યાએ મૂકવાનું છે. અને જો ઉનાળો હશે તો 2-3 કલાકમાં પણ હાથો આવી જશે. અહીંયા તમે 2 વાટકી પાણીની જગ્યાએ 2 વાટકી છાશ પણ તમે નાખી શકો છો. મારી છાશ થોડી ખાટી હતી એટલા માટે મેં 1 જ વાટકી નાખી છે. અને જો છાશ ના હોય તો તમે દહીં પણ નાખી શકો છો. ફ્રેન્ડ્સ, બિલીવ મી, તમે આવી રીતે જો ઢોકળા બનાવશો ને તો બાળકોને ખૂબ જ મજા આવશે. હું જનરલી રાતે જ આવી રીતે ઢોકળાનો જે લોટ છે એને પલાળી દઉં છું અને સવારે હાથો આવી જાય ત્યારે બાળકોને લંચ બોક્સમાં આપું છું ઢોકળા. તો બહુ જ બાળકોને ભાવે છે અને બધા જ આખો જે લંચ બોક્સ છે એ ફિનિશ કરીને આવે છે. તો આવી રીતે ઢોકળાનું હવે જે આપણો લોટ છે એ પલળી ગયું છે, બેટર બનાવી લીધું છે. તો હવે આપણે આને 4 થી 5 કલાક સુધી ઢાંકી અને મૂકી દઈશું. હજી આની અંદર આપણે 2 ચમચી જેટલી સૂકી મેથી નાખીશું. બહુ જ સારી પડે છે, બાળકો આમ સૂકી મેથી નથી ખાતા હોતા. અને 1 ચમચી જેટલી મેં ચણાની દાળ નાખી છે, જેનાથી શું થશે કે ક્રંચ આવશે થોડો ઢોકળામાં. તો આવી ચણાની દાળ નાખવાથી બાળકોને ખૂબ જ મજા આવે છે જ્યારે તે દાળ પલળેલી મોઢામાં આવે છે, ઢોકળા ખાતા હોય છે ત્યારે. અને મેથી છે એ બિલકુલ કડવી નથી લાગતી હોતી, બાળકોને ખબર પણ નથી પડતી હોતી. તો આવી રીતે મેથી અને દાળ નાખી અને પછી આપણે એને ઢાંકીને મૂકી દઈએ. અને હવે 4-5 કલાક પછી, અથવા તો રાત્રે પલાળ્યું હોય તો સવારે જોશું તો આવી રીતે આથો આવી ગયો હોય છે. તો આવો આથો આવી જાય તો ઢોકળા ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું. બેટર છે એ થોડું કઠણ લાગે તો તમે 2-3 ચમચી જેટલું પાણી નાખી અને એને થોડું ઢીલું પણ કરી શકો છો. તો અહીંયા મેં 2-3 ચમચી જેટલું પાણી નાખી અને થોડી કન્સિસ્ટન્સી ઢીલી કરી નાખી છે, વધારે પડતું ઢીલું પણ નહીં. અને હવે 8 થી 10 લસણની કળીઓ લઈશું અને એને આપણે એક દસ્તોને ખાંડની વડે ખાંડી નાખીશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે આદું પણ છીણીને નાખી શકો છો. હવે બેટરમાં આપણે 2 લીલા મરચાં, થોડા લીલા ધાણા,
કટ કરી અને નાખી દઈએ. અને ત્યાર પછી જે મેં લસણને ખાંડ્યું છે તે લસણ પણ નાખી દીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું, તો 1 ચમચી જેટલું મીઠું મેં અહીંયા નાખ્યું હતું અને પછી મને થોડું એવું લાગ્યું કે થોડું ઓછા મોળા લાગશે એટલે મેં વધારે નાખ્યું 1.5 ચમચી જેટલું. અને 1 ચમચી જેટલી મેં હળદર પાવડર અહીંયા નાખી દીધી છે. મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. થોડું વધારે જાડું લાગે તો થોડું પાણી નાખી અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ. તો હવે ઢોકળાને ફૂલાવવા માટે આપણે સોડા લઈ લઈએ. તો અહીંયા મેં ટાટાનો સોડા લીધો છે, 1 ચમચી જેટલો એમાં નાખી દીધો છે. એની ઉપર થોડું તેલ અને એને એક્ટિવેટ કરવા માટે મેં થોડું પાણી નાખ્યું છે. અને હવે બધું સારી રીતે મિક્સ કરી દઈએ. તમે કેટલી ક્વોન્ટિટીમાં ઢોકળા બનાવો છો એ પ્રમાણે નાખજો. જો 1 ડીશ હોય તો અડધી ચમચી જેટલા સોડા નાખવાના, બહુ વધારે પડતા સોડા પડી ન જાય એ જોઈશું. અને હવે આપણે તેલથી જે આપણે ઢોકળિયાની ડીશ છે એને ગ્રીસ કરી લઈએ. જો તમારી પાસે ઢોકળી ન હોય તો તમે કોઈ મોટી થાળી કે ડીશ છે એમાં પણ ઢોકળા બનાવી શકો છો. એક મોટા તપેલામાં પાણીને ગરમ કરી અને પાણી ઉકળી જાય એટલે એની ઉપર સ્ટેન્ડ મૂકી અને ડીશ મૂકી અને ઉપરથી ઢાંકી દઈશું. ઢોકળિયાની પણ જરૂર નહીં પડે. તો આવી રીતે આપણે ઢોકળાની ડીશમાં આપણે બધું બેટર નાખી દઈએ અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું, જેથી ખૂબ જ સરસ દેખાવમાં અને ટેસ્ટમાં પણ લાગશે. હવે 15 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. વઘાર માટે આપણે તેલ લઈશું, એની અંદર રાઈ નાખીશું, જીરું નાખીશું અને ત્યાર પછી સફેદ તલ નાખીશું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. બધું સારી રીતે એકદમ ઉપર આવી જાય પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ અને થોડું પાણી નાખી અને એને ઉકળવા દઈશું. આવી રીતે ઢોકળાનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. તો હવે આવી રીતે ઢોકળા આપણા 15-20 મિનિટ પછી ચડી જાય એટલે આપણે ચેક કરી અને પછી લઈ લઈએ. ફ્રેન્ડ્સ, ઢોકળા એટલા સોફ્ટ બન્યા છે કે તમે આને એમનામ જ તેલ અને મરચાં સાથે ખાઈ શકો છો. અમે પહેલાં તેલ અને મરચાં સાથે ખાઈએ અને પછી અમે એનો વઘાર કરીએ જ્યારે ઠરી જાય ત્યારે. તો આવી રીતે બાળકોને દેવા હોય તો આપણે ઉપર વઘાર રેડીશું અને એમનામ પણ તેલ સાથે પણ આ ખૂબ જ સરસ લાગે એવા ઢોકળા બને છે. તો હવે એને આપણે કટ કરી લઈએ. મારા કહેવાથી આવી રીતે, મારા મમ્મીના રીતે તમે જરૂરથી એકવાર ઢોકળા બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા એકદમ સોફ્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે એની આપણી ઉપર આપણે વઘાર રેડી દઈએ. એનાથી શું થશે કે ખાંડનો ભાગ આવશે અને થોડા સોફ્ટ વધારે લાગશે. બાળકોને ખૂબ જ મજા આવશે. આની ઉપર આપણે લીલા મરચાં અને કોથમીર પણ આપણે એડ કરી શકીએ છીએ. તો મેં અહીંયા ખાલી કોથમીર જ નાખી છે. તો હવે આવી રીતે આપણે એને ગાર્નિશ કરી દઈએ અને પછી બાળકોને લંચ બોક્સમાં અથવા તો નાસ્તામાં આપણે બનાવી શકીએ.